અરનાલા ઉદવાડા સ્ટેટ હાઈવે ખાડામાં તબદીલ, અકસ્માતની વધી શક્યતા. પારડી તાલુકાના અરનાલા ધગડમાળ મરીમાતા ચોકડીથી ઉદવાડા સુધીનો સ્ટેટ હાઈવે હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે. માર્ગ પર મોટા ખાડા સર્જાતા વાહન ચાલકો માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ છે. સ્થિતિ એટલી ગંભીર છે કે સ્થાનિકોએ ખાડામાં ઝાડની ડાળીઓ મૂકી વાહન ચાલકોને ચેતવવા પડે છે. નેશનલ હાઈવે 56 પર કોલક નદીનો પુલ ભારે વાહનો માટે બંધ થતાં સમગ્ર ટ્રાફિક આ માર્ગ પર ડાયવર્ટ થતાં રસ્તાની હાલત વધુ બગડી છે. સતત ટ્રક અને ટેમ્પોની અવરજવરથી રોડ ખતરનાક બની ગયો છે. રોજિંદા મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, કામદારો, ખેડૂતો અને વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે આ રોડ પર અનેક અકસ્માતો સર્જાયા છે, તે છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. રાત્રિના સમયે અકસ્માતની શક્યતા ઘણી વધી જાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગોને જોડતો આ માર્ગ હાલ ખાડાઓને કારણે અડચણરૂપ બન્યો છે. ગોઈમાં અરનાલા અને આસપાસના ગામના લોકોમાં ભારે આક્રોશ પણ ફેલાયો છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે મરીમાતા ચોકડીથી ઉદવાડા સુધી તાત્કાલિક ગુણવત્તાયુક્ત મરામત કાર્ય હાથ ધરવામાં આવે, નહીં તો રસ્તા રોકો આંદોલન કરવા ગ્રામજનોએ મજબૂર થવું પડશે.